શ્રીહરિની આજ્ઞાથી મુક્તાનંદ સ્વામી વડતાલ આજુબાજુ ગામડાઓમાં સત્સંગ વિચરણ અર્થે પધાર્યા હતા. મુક્તાનંદ સ્વામીની ધીર ગંભીર સાધુતા અને મૃદુતા ભરી વાણીથી તખાપગી વગેરે સૌને સત્સંગનું પોષણ થયું. તેઓને સ્વામીએ શ્રીહરિનો અપાર મહિમા કહીને એમની સમજણ દ્રઢ કરાવેલી. એક વખત શ્રીહરિ પીજ ગામે પધાર્યા. એ વખતે વડતાલ તેમજ બામરોલેથી જોબન પગી, તખપા પગી, રૂડિયો રખડું, નારાયણગર બાવાજી, વાસણભાઈ સુતાર ને ગામના બીજા પણ હરિભક્તો વગેરે સૌ પણ પીજ આવ્યા હતા. સર્વેશ્વર શ્રીહરિના દર્શન થતાં સૌ દંડની જેમ પડી ગયા. અતિ અહોભાવથી દંડવટ કરવા લાગ્યા. શ્રીહરિ એમને જોઈને ખૂબ રાજી થયા. એ વખતે સૌ હરિભક્તોએ શ્રીહરિનું ભવ્યાતિ ભવ્ય સામૈયું કર્યું. આ સામૈયા વખતે ઢોલ, નગારા અને ત્રાંસાના અવાજ નહોતા, પરંતુ એ વખતે બંદૂકોના ભડાકાના અવાજે સામૈયું કરેલું. સૌ ગુજરાતના પ્રેમીજનો શ્રીહરિના આગમનથી અતિ હર્ષભર્યા એ સમૈયામાં પદાતી થયા હતા. ક્યાં અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણને, ક્યાં ચોરી છીનાળી કરીને પોતાનું ભરણ પોષણ કરતા પગીઓ, પેટના અર્થે આટલા પાપ કરવા છતાંય શરણાગત વત્સલ એવા સૌના ગુનાઓને ભૂલીને શ્રીહરિએ એ સામૈયામાં એમના સખા બનીને સૌની સાથે ચાલતા હતા. શ્રીજી મહારાજ જ્યારે સૌને મળ્યા ત્યારે તખા પગીને તો બાથમાં ઘાલીને બેઠા. એમના સાથે આવેલા સૌ પગીઓ પર શ્રીહરિએ અમી દ્રષ્ટિ કરી. તખા પગી એ વખતે હાથ જોડીને બોલ્યા કે મહારાજ, આપ વડતાલ પધારો, અમારે તમને રાજી કરવા છે. આપ પધારો અને અમને સૌને પાવન કરો. શ્રીહરિ એ વખતે એમના હૃદયનો ભાવ જાણીને એમનો હાથ પકડ્યો. શ્રીહરિ બોલ્યા કે જુઓ પગી, મને રાજી કરવો હોય તો આ તીરકંઠા, તલવારો, ભાલા, બરછી ને બંદૂકો વગેરે હથિયારો કાયમ માટે હેઠા મેળવા પડશે. હાથમાં સૌને માળાઓ લેવી પડશે. જો હાથમાં ભાલા, બરછી કે તલવાર, બંદૂકો હશે તો વળી તમોને પાપ કરવાનું મન થશે, હિંસા કરવાનું મન થશે, અને જો માળા હાથમાં લેશો તો ભજનમાં મન લાગશે. સાચી શુરવીરતા તો મન, ઇન્દ્રિયો અને અંતઃકરણ ઉપર કાબુ લેવો એમાં છે. જેને ઇન્દ્રિયો ઉપર કાબુ છે એ જ બ્રહ્મચર્ય પાળે છે. એના સંકલ્પમાં અસંખ્ય ભાલા અને તલવારોથી પણ વિશેષ બળ હોય છે. તમે અત્યાર સુધી અનેક હિંસાઓ કરી, અનેકના ઘરબાર લૂંટા, છતાં તમારા દીદાર પલટાયા નહીં. જે કાંઈ લૂંટનો માલ હડપ કર્યો એ ફેલ, ફતુર અને વ્યસનોમાં ઉડાવી દીધો અને પાપના પોટલા બાંધ્યા. આમ શ્રીહરિએ તખા પગીને એમનો હાથ પકડીને પોતાના જાણીને ઉપદેશ દેતા ઘણી વાતો કરી. શ્રીહરિ બોલતા જતા હતા અને પગી એક ચિત્તે સાંભળતા જતા હતા. શ્રીહરિના શબ્દે શબ્દે એનું અંતર ભીંજાતું જતું હતું. અંતરમાંથી કઠોરતા નીકળતી જતી હતી અને રુજુતાના શેરડા પડતા હતા. પુરુષોત્તમ નારાયણના એ બ્રહ્મવચનો એમના હૃદયની આરપાર ઊંડા ઉતરતા જતા હતા. એમની આંખોમાં આજે પ્રેમના આંસુ ઉભરાયા રહ્યા હતા. તખા પગીએ એ સમયે પોતે ગોઠણભેર ઉભડક બેસીને હાથ જોડીને શ્રીહરિના ચરણે બેસીને પ્રાર્થના કરી કે હે પ્રભુ, આજ તમે અમારો હાથ ઝાલ્યો છે તો હવે ક્યારેય મૂકી દેશોમાં. અમારા અવગુણો તો કાંઈ પાર નથી, પરંતુ આપ તો અધમ, ઓધારણ ને પતિત પાવન છો. અમારા અવગુણ સામો જોશો નહીં પ્રભુ. ભગવાન શ્રીહરિ તખા પગી ઉપર બહુ રાજી થયા અને માથા ઉપર બે હાથ મેલી અને રાજીપો દર્શાવ્યો. અસ્તુ. જય સ્વામિનારાયણ. ભગવાન શ્રી સ્વામિનારાયણમાંથી.